કાંકરેજના થળી જાગીર મઢમાં પણ ફરી એકવાર ગાદી અને ગાદીપતિઓનો વિવાદ છે। ત્યાંથી શું દ્રશ્યો અને વિડીયો સામે આવ્યા જુઓ તમે। ત્યારે અમારે જે ત્યાં મહંત બેઠેલા હતા જગદીશપુરી બાપુ, તેઓનું દેહાંત થયું એ પછી એ પરંપરા મુજબ અમે ત્યાં અમારા કરશનપુરી બાપુને ગાદીપતિ બનાવ્યા, એ વિવાદ છે। અને એ અમે જે અત્યાર સુધી જે અમારા વડવાઓ જેથરા સ્ટેટ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજો દ્વારા ત્યાં મહંત સ્થાપિત કરવામાં આવે છે। આની પહેલાં જે જગદીશપુરી બાપુ હતા એમને મારા કાકા શ્રી વાઘેલા ગજેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા અને જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા। એ લોકોના અસંતુષ્ટ માણસોએ તાલુકા અને તાલુકા બહારના લોકોને બોલાવી અને વિરોધાભાસી વલણ, સાચી ખોટી વાતો કરી અને એમને વિરુદ્ધમાં ખેંચી જઈ અને પ્રદર્શન અને દેખાવો કર્યા છે, જેના કારણે વિવાદ ચાલુ છે। મારા તરફથી અમે કોઈ પણ વિવાદમાં ઉતર્યા નથી કે જે સનાતન સત્ય હકીકત રજૂ કરી જે તે સમયે નિયમ અને પરંપરા અનુસાર મંત્રી બેસાડી દીધા છે। હવે બાપુ દેવ થઈ ગયા છે અને એ બાપુ દેવ થયા અને સમાધિ થાય એ પહેલાં અમારા થરા સ્ટેટના રાજવી ઘણા બધા સંતો મહંતો, અમારા દેવદરબાર 1008 મંત વગરનાથ મહારાજની દશનામીમાં મોટા મોટી ગાદી કહેવાય, એમની હાજરીમાં એમની સાથે ચર્ચા કરી આપણે એમને બેસાડીએ છીએ। એમાં તાળીઓના ગગડાટથી નવા મંતને વધાયા છે અને આના પાછળથી આ બીજું ત્રીજું લોકોના ચલાવવાના કારણે આવા પ્રશ્નો ઊભા થયા છે અને ખરેખર જે મંત બાપુએ વર્ણન કરી છે એ અમારી દૃષ્ટિએ યોગ્ય છે। અને જે આજે આ સંન્યાસી બાવાના વિરોધમાં કે દાખલા તરીકે મારા જ વિરોધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ, એમને કાંઈ તો 500 આડાળું બોલ્યું છે, એ એમને જે બોલી બરાબર છે, છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દશનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ। અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી। સંન્યાસ ધારણ કર્યો, જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી, એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે। અમનું કેવું છે કે આ રબારી છે, રબારી સમાજનો બાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ।